આમાં શબ્દ છે તાળી. તમને ખબર છે તાળી પાડવાથી બે કામ થાય. એક તો બાજુવાળાને ખબર પડે કે આ ભાઈ જાગે છે એટલે એ આપણી વાત ન કરે. બીજું, તાળી પાડે એનું બ્લડ સર્ક્યુલેશન એકદમ બરાબર ચાલે એટલે એટેક ન આવે, ગભરામણ ન થાય. ત્રીજું, તાળી પાડે એને જ્યારે તાળી પાડે ક્યારે, જ્યારે કંઈક ગાતો હોય ત્યારે. હિન્દી પિક્ચરના ગીતમાં કોઈ તાળી પાડીને ગાય? હે? એમાં ચપટી વગાડે. પણ જ્યારે આવા ભગવાનના ગીતો આવતા હોય ત્યારે આપણે તાળી પાડતા હોઈએ. અને જ્યારે ભગવાનનું નામ લેવાય ત્યારે તમારા મોઢામાંથી પાપના ટોલાઓ બહાર આવતા હોય એટલે એ ટોલાઓને મારવા માટે થઈ અને તાળી પાડતા રહેવી, જેથી કરીને તમારા પાપો બળતા જાય. તો કાંઈ પણ સાતના સંગીત વગર એકવાર તાળી પાડીને માં આવીને અરે ઉભા તો ઉભા રહો, પંચાળ વાળા ઉતારા. માતા મા ગરબે રમે ને તાળી પડે હોજી રે. માં તાળી પાડે અને એના પડઘાવો આવે અને એમાં આપણે સૌ જાગૃત થતા રહીએ. માં આશાપુરી ગરબે રમે કથાનો ક્રમ. નારદજીએ વસુદેવજી મહારાજને દેવ ભાગવતની કથા કરી. ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ કરાવી. શુનકાદિક ઋષિમુનિઓ અને સુત નામના પુરાણી બેઠા છે. શુનકોએ પ્રશ્ન કર્યો બાપજીને, બાપજી અમારી પ્રાર્થના છે, સૂત સૂત મહાભાગ શ્રુતમ મહાત્મ્યમુત્તમં અધુના શ્રોતુમિચ્છામઃ પુરાણા શ્રવણે. બાપજી અમને ઈચ્છા એ જાગી છે, અધુના શ્રોતુમિચ્છામઃ, અમને સાંભળવાની ઈચ્છા થઈ છે કે આ પુરાણની શ્રવણ વિધિ શું છે. ડોક્ટર પાસેથી દવા લઈ આવો એ ખાલી કામની નથી, પણ એ ડોક્ટરને પૂછવું પડે કે સાહેબ આ દવા કઈ રીતે લેવાની છે. તમે સવારની દવા સાંજે લ્યો, સાંજની દવા બપોરે લ્યો, બપોરની દવા પાછા રાત્રે લ્યો તો તમને કદાચ એનાથી ફેર પડે તો એ પછી બહુ મોડો પડે ને ઊંધો પડે. જેટલી કાળજી તમે દવાની લો છો એટલી જ કાળજી તમારે પથ્યની પણ લેવી જોઈએ. તો આપણા સૌ માટે શૌનકોએ પ્રશ્ન કર્યો કે બાપજી તમે કથાનો મહિમા તો બહુ સરસ ગાયો, પણ હવે એ તો બતાવો કે આ દેવી ભાગવતની કથા ક્યારે સાંભળવી જોઈએ, આને સાંભળવા માટેનો શ્રેષ્ઠ સમય કયો, આને કેવી રીતે સાંભળવી જોઈએ. ભાગવતમાં એમાં બધે તો બહુ ઓછા નિયમો બતાવ્યા છે,
પણ દેવી ભાગવતના મહાત્મ્યની અંદર ભગવાનની કથા કેમ સાંભળવી એના વિશે તો તમે જુઓ ને તો ઝાટકી નાખ્યા જાઓ. આપણી ભાષામાં કહીએ તો હે બાપજી, અમને બતાવો ને, અમારે આ કથા ક્યારે સાંભળવી જોઈએ, કેવી રીતે સાંભળવી જોઈએ? તો સૂતજી કહે છે, જેઠ મહિનાથી લઈ અને 6 મહિના સુધી દેવી ભાગવતની કથા સાંભળવા માટે ઉત્તમ સમય છે, શ્રેષ્ઠ સમય છે. બીજું, 4 નવરાત્રિઓ માની ઉપાસના માટે અતિ શ્રેષ્ઠ બતાવી છે. માની પ્રસન્નતા જોતી હોય તો નવરાત્રિઓમાં માનું ઉપાસન કરવું, માની આરાધના કરવી. તમે જુઓ, મા મહિનાની જે નવરાત્રિ છે એ સારસ્વત નવરાત્રિ છે. ચૈત્ર મહિનાની નવરાત્રિ છે, જેને આપણે મોટી નવરાત્રિ કહીને બોલાવીએ છીએ. અષાઢ મહિનાની નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ છે. અષાઢ મહિનાની નવરાત્રિ પૂરી થાય એટલે તરત જ હરિશયની એકાદશી આવે, ભગવાન પોટી જાય. ત્યાર પછી આસો મહિનાની નવરાત્રિ આવે, અને આસો મહિનાની નવરાત્રિ જાય પછી દેવઉઠી એકાદશી આવે, ભગવાન જાગે, જેને આપણે તુલસી વિવાહ કહીએ છીએ. તો માની ઉપાસના નવરાત્રિઓના સમયમાં વિશેષ કરીને કરવી, સાથે જ્યારે જ્યારે પણ ઉપાસના માટે બેસો છો ત્યારે ત્યારે પવિત્રતાનો ખાસ ખ્યાલ રાખો. કેવળ આપણું ઘર પવિત્ર હોય, કેવળ આપણા કપડાં પવિત્ર હોય, આપણું શરીર પવિત્ર હોય એટલું જ નહીં, ઉપાસનાની અંદર બધું જ મેલું ચાલે, તમારા મનના વિચારો મેલા ન ચાલે ક્યારે. ઉપાસનામાં વિચાર સ્વચ્છ જોઈએ. અને મેં હંમેશા એક સૂત્ર બોલ્યો છું કે કપડાં મેલા હોય ને એનો ભરોસો કરવો, પણ મન મેલાનો ભરોસો કોઈ દિયા સંસારમાં ન કરવો ક્યારેય. જેના મન જ મેલા છે, કપડાં બહુ સારા પહેરે પણ મનમાં મેલ એટલો ભર્યો છે, માટે મનથી પવિત્ર રહેવું. પોતાની ઉપાસના બની શકે તો જ્યારે જ્યારે માનું આરાધન થતું હોય ત્યારે ત્યારે, જ્યારે જે ભગવાનનું તમે આરાધન કરો છો એનો લાભ અનેકને મળે એવું કંઈક પ્રયોજન ગોઠવવું. આ નવરાત્રિમાં હું વારે વારે કોઈના કોઈ દેવીના સ્થાનમાં આવી નવરાત્રિઓનું, આવી કથાઓનું આયોજન કરું છું. કેમ? આ દિવસોમાં તમે બધા પણ માના, જગદંબાના એ ચરણારવિંદમાં આવીને તમે 2 નામ લઈ અને તમારું પોતાનું કલ્યાણ કરી શકો, એટલા માટે મારો આ નમ્ર પ્રયાસ રહ્યો છે કાયમ માટે. નહીં તો તમને એમ લાગે છે કે આ હાવ હેલામ પતી જાય. જેને જેને કથા કરીને પૂછો, લ્યો આ નરેશભાઈને પૂછો, રાજુભાઈને પૂછો, સિસારા સાહેબને પૂછો, પૂછો તો ખરા, અમારા જ્યોત્સનાબાણી પૂછો, આ કથા એમને થઈ જાય? કેટલો ખર્ચ થાય? અને તોય જાહેર કરીએ ત્યારે એક પણ યજમાન હોય કે ન હોય, જાહેર કથા થઈ જાય અને ઠાકોરજીની માની કૃપા એવી થાય કે ગમે તેમ કરીને ઠેબા મારતું મારતું ત્યાં પહોંચી જાય. અમારું ગમે તેમ કરીને ત્યાં પહોંચી જાય ભાઈ. આ કથા જાહેર કરી ત્યારે કોઈ યજમાન નહોતું.
પછી અભિષેક આવ્યો, એમણે આ બધા સંગીતના આજે કઈ બધો ખર્ચ થાય એનો ખર્ચો એણે આપ્યો. અમારા નરેશભાઈ ને આખો અમારો પરિવાર, તુષાર ને બધાય, તો એમણે બધાએ કહ્યું કે ભોજનનો સમારંભ અમે રાખી દઈશું, ભોજન તમે ચિંતા ન કરો. હવે શું બાકી રહ્યું? મંડપ બાકી રહ્યો. મંડપવાળાને આપણે કીધું છે કે આવશે તો તમને દેવું, નકર તમે માતાજીના નામે લખી નાખજો. સાંભળતો નથી ને? નહીં તો હમણાં અહીંયા આવીને બેસશે. તો આવતી નવરાત્રિમાં પાવાગઢમાં કથા જાહેર થઈ ગઈ, મા કાળીમાના દરબારમાં. હજી ત્યાં કોઈ યજમાન નથી, છતાં કથા જાહેર થઈ ગઈ. પરંતુ એક શબ્દ મને કહેતા ગમે છે, દ્રઢઈન ચરનન કેરો ભરોસો, દ્રઢઈન ચરનન કેરો ભરોસો. ભગવાનના ચરણારવિંદમાં એની ઉપાસના સાથે એમાં ભરોસો જોઈએ. અનેકને લાભ મળે. નહીં તો હું તમને કથામાં લાભ આપી દઉં તો પછી બીજો લાભ ના આપું તો ચાલે ને? ન ચાલે. અને છતાંય તમને કેવળ કથાનો લાભ નહીં, હું જે અનુષ્ઠાન લઈને બેઠો છું એ અનુષ્ઠાનના દર્શન તમને પણ થાય, તમે પણ એની આરતીના સાક્ષી બનો. એટલા માટે મેં સાંજે 7 વાગે મારા ઉતારે કોઈ પણ આવતા માટે ક્યારેય રોક્યા નથી. ક્યારેય. ગઈકાલે બધા સાક્ષી છે એના. કાલે સાંજે આરતી થઈ અમારી, કાલે પહેલો જ દિવસ હતો, કાલે આરતી થઈ તો બધા ત્યાં રહીમાં. અહીંયા ગરબે રમાય, ત્યાં ગરબે રમાય. આ તમે અત્યારે જે ટીવીમાં જોવો છો ને, એ જે જગ્યાએ મારું નિવાસસ્થાન છે અત્યારે, ત્યાં મારા ઓરડામાં માનું સ્થાપન થયેલું છે. તમે કદાચ આવી ન શકો, પણ અહીંથી બેઠા બેઠા જોઈ લો. એલા બતાવજો, હું બોલું ને તું બંધ કરી દે, આ લોકો તને કંઈક કહે. જે લોકો ત્યાં નથી પહોંચી શકતા એના માટેની વાત છે. પણ તમને બધાને મારી છૂટ છે હો. તમને એમ થાય કે અમારે એક દિવસ આરતીમાં જવું છે તો તમે સાંજે 7 વાગે આયલા જ આવજો. પ્રભુ ફાર્મના દરવાજા ખુલ્લા જ છે. અમે સિક્યુરિટી વાળાને અમે જ કહી દીધું કે 9 દિવસ કોઈ અમારા નામે 46 ના નામે આવે ને તો આવવા જ દેજે, ના પાડતો જ નહીં તું. એ લોકો કહેવાના છે કે આટલી ગળદી તો કોઈ દી રહી નથી આવી. ગમે એવું વેકેશન આવે, પણ અમે તો ભગવાનને અને માતાજીને એટલી પ્રાર્થના કરશું કે બસ 365 દી હવે આવી જ ગળદી રહી. રાજુભાઈ ને 5 સ્ટાર હોટલ બનાવ, અરે 7 સ્ટાર બનાવવાનું અમારે ક્યાં બિલ દેવું છે? અમારે તો સગવડતા જ મળશે ને. તો બધાને લાભ મળે એવું આયોજન કરવું, આવું ભગવાન વ્યાસે કહ્યું છે. પવિત્રતા રાખવી, બધાને લાભ મળે. સૌથી અગત્યની વાત કરી છે કે વિવાહની અંદર જેમ એક બાપ પોતાના દીકરા કે દીકરીના લગ્ન માટે સંપત્તિ ન હોય તો કોઈ પાસેથી ઉછીના લઈ આવે, કોઈ પાસેથી વ્યાજે લઈ આવે અને દીકરાનો પ્રસંગ જેમ ધામધૂમથી મનાવે, એમ ભગવાનની કથાઓ, માતાજીની કથા ધામધૂમથી માણસોએ કરવી જોઈએ, ઉત્સાહપૂર્વક કરવી જોઈએ. લોભ ન કરવો જોઈએ માણસ. કરકસર હંમેશા જીવનમાં કરવી, પણ લોભ ન કરવો. ઘણા બધા તો એવા લોભી બન્યા હોય, એટલા લોભી બને, વાત જ જવા દો. અને પછી શું થાય ખબર? લોભીનું ધન શું થાય? લોભીનું ધન
હા, તો તમે યાદ રાખજો, જીવનમાં લોભ કરવાનો, તો દીકરા અને દીકરીના લગ્નમાં જે મા બાપ ઉત્સાહ સાથે સંપત્તિ વાપરીને પણ એ ઉત્સવને મનાવે છે, એવો જ ઉત્સવ, એવો જ યજ્ઞ આપણા ઘરે થતો હોય ત્યારે એમાં પણ ઉત્સવ હોવો જોઈએ, આપણને ઉત્સાહ રહેવો જોઈએ. ખૂબ ભાવથી માણસ ઉત્સાહ રાખે. બીજું, દેવીની કથામાં બધા જ લોકો આવી શકે. ઘણી વખત ઘણા લોકો એમ કહેતા હોય કે અમે તો આ સંપ્રદાયમાં માનીએ એટલે અમારે અહીં ન જવાય. ઘણી વખત તો કૃષ્ણને માનનારા એમ કહેતા હોય છે કે અમારે ભગવતીની કથામાં ન જવાય. પણ તમને અંગતમાં કહી દઉં, આ દેવીની પૂજા, આ દુર્ગાની પૂજા, આ કૃષ્ણની પૂજા તમે કરો છો ને, એ કૃષ્ણ એટલે એકંદરે એક અવતાર માં પાર્વતીનો જ છે. એકવાર માં પાર્વતી તૈયાર થઈને બરાબર આવ્યા અને ભગવાન શિવ જોવે છે એટલે ભગવાને કીધું, દેવી તમારે કેટલું સારું નહીં, કેટલા શૃંગાર કરવાના, કેટલા તમારે ઘરેણા પહેરવા મળે, સ્ત્રીનો અવતાર, આવું અમને ક્યારેક મળે તો. અને ત્યારે માતાજી કીધું, પ્રભુ એક કામ કરો, આપણે આવતી વખતે જ ગોઠવી દો. અને પછી માતાજી કૃષ્ણ બની આવ્યા અને ભગવાન શિવ સ્વયં પોતે રાધિકા બનીને આવ્યા અને એ સમયે એને શૃંગાર કર્યા છે. આમ જોવા જાવ તો કૃષ્ણ એ કાલીની જ ઉપાસના છે. ક્યારેય પણ એવું ન કહેવું જોઈએ કે અમે આની ઉપાસના હોય તો અમે ન જઈએ. માતાજીની કથામાં તો બધા આવે છે. તો દેવીની કથામાં બધા જ લોકોને, બધા જ ઉપાસકોને અહીં આવવા મળતું રહ્યું હોય છે. કારણ કે બધા દેવતાઓ માતાજીની સાથે રહેવા વાળા છે, શક્તિની સાથે રહેવા વાળા છે. ભગવાન વ્યાસ લખે છે, સૌરાશ્ચ ગાણપત્યાશ્ચ શૈવાઃ શાક્તાશ્ચ વૈષ્ણવાઃ સર્વેષામપિ સેવ્યેયં યતો દેવાઃ સશક્ત. સૂર્યની ઉપાસના કરતો હોય સૌરાષ્ટ્ર, કોઈ સૂર્યની ઉપાસના કરતો હોય, કોઈ ગણપતિની ઉપાસના કરતો હોય, કોઈ શૈવ હોય, કોઈ શિવની ઉપાસના કરતો હોય, કોઈ કૃષ્ણની ઉપાસના વૈષ્ણવ હોય, પણ બધા લોકો આ કથાને સાંભળવા માટે આવે. કેમ? આ બધા જ દેવતાઓ જગદંબાની સાથે રહેવા વાળા છે, શક્તિની સાથે રહેવા વાળા છે, શક્તિની ઉપાસના કરવા વાળા છે. તો આ દેવી ભાગવતમાં બધા જ લોકોએ જઈને માની આરાધના કરવી જોઈએ. બીજું, જ્યારે પણ તમે દેવી ભાગવતના કથા મંડપમાં પધારો ત્યારે માતાજીનું જે વાંગમય સ્વરૂપ છે એનું પૂજન તમારે, ભલે અહીંયા આવીને આપણાથી નથી થતું, પણ જ્યાં પણ આપણે આવીને બેસવાના છીએ ત્યાંથી ઊભા ઊભા માને માનસિક પ્રણામ કરી અને પછી બેસવું જોઈએ. માને આપણે કથા મંડપમાં આવીએ, જેવી જગ્યા મળે દોડીને બેસી જઈએ. દોડીને બેસી ન જવું, પણ જે જગ્યાએ બેસવાનો આપણને અવસર પ્રાપ્ત થવાનો છે ત્યાં ઊભા રહી અને પેલા વ્યાસને, વ્યાસપીઠને અને માં જગદંબાના આ દિવ્ય સ્વરૂપને વંદન કરી અને પછી પોતાની જગ્યાએ બેસવું જોઈએ માણસ. તો માની આ વાંગમય મૂર્તિ છે એને પ્રણામ કરી ગ્રંથનું પૂજન કરવું અને પછી પ્રસન્નતાપૂર્વક જ્યાં જગ્યા મળે ત્યાં પ્રસન્ન ચિત્તે બેસીને, ભગવાન વ્યાસે બહુ આગ્રહપૂર્વક કહ્યું છે, પ્રસન્ન ચિત્તે બેસી અને કથા સાંભળવી જોઈએ. કારણ કે જ્યાં સુધી મન પ્રસન્ન ન હોય ને ત્યાં સુધી બધી જ વસ્તુ તમને કાંઈ સારી લાગે. આ સુખ અને દુઃખ છે એ કોઈ વસ્તુમાં નથી પડ્યું. સુખ અને દુઃખ તમારા મનના ભાવ છે, તમારી પ્રસન્નતાનો ભાવ છે. કોઈનો ફોન આવે ને તો તમારા મોઢું આમ હસતું રાખો, ભલે દેખાતું ન હોય એમાં, પણ તમારા ચહેરો હસતો રાખો. કારણ તમારા હસતા ચહેરાના એ અનુભવો, એના સ્પંદનો સામે સુધી પહોંચતા હોય છે. માટે માણસ પ્રસન્ન ચિત્તે કથાને સાંભળે. આપણને પ્રશ્ન થશે, પ્રસન્નતા એટલે શું?
ખાલી ચહેરા ઉપર હાસ્ય હોય ને પ્રસન્નતા કહેવાય? પ્રસન્નતા કોણ પ્રાપ્ત કરે? તો એના માટે આ સંસારમાં કોને પ્રસન્નતા મળે? એના માટે બહુ સુંદર સુભાષિત છે. સુખમ શેતે સત્ય વક્તા સુખમ શેતે મિતવ્યયી હિત ભૂક મિત ભૂક ચૈવ તથૈવ વિચેતેન્દ્રિય. સુભાષિત કહે છે સુખમ શેતે સત્ય વક્તા. આ સંસારમાં પ્રસન્ન ઈ બને છે જે સત્ય બોલે છે, જે સત્યનું આચરણ કરે છે. એ હંમેશના માટે સુખી છે, પ્રસન્ન છે. કારણ એને શું ખોટું બોલવાનું તો યાદ નથી રાખવાનું. એટલા માટે સત્ય બોલવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારે કોઈને પણ ક્યારેય પણ જવાબ દેવાનો થશે ત્યારે તમારે જરાય વિચારવું નહીં પડે કે મેં આને હું જવાબ આપ્યો હતો. સત્ય બોલતા હશો તો તમારે ખોટું ક્યારેય યાદ નહીં રાખવું પડે. યાદ એટલું જ રાખવું પડે છે જેટલું ખોટું હોય છે. બાકી સત્યને ક્યાં યાદ રાખવું પડે છે? એ તો તમે ગમે ત્યારે તમને ખબર જ. તો સુખમ શેતે સત્ય વક્તા સુખમ શેતે મિતવ્યયી. જે સાચું બોલનારો છે એ સુખી છે. બીજું, જરૂર પૂરતું બોલે એ સુખી છે. ઘણા લોકોનું મશીન ચાલુ થાય પછી બંધ જ ન થાય, બંધ જ ન થાય. શબ્દ બ્રહ્મ છે. વાણીને વેડફી નહીં ક્યારે. માટે જરૂર હોય એટલું જ બોલવું જોઈએ માણસ. બાકીના સમયમાં મૌન રહો. મૌન રહેવું ને એ હાવ સહેલું છે. મૌન રહેવું એકદમ સહેલું હાવ, પણ ઓછું બોલવું ને એ બહુ અઘરું છે. તો જરૂર હોય સુખમ શેતે મિતવ્યયી. જરૂર પૂરતું બોલનારો માણસ પ્રસન્ન રહે છે. બીજું, આવશ્યકતા અનુસાર જે ખર્ચ કરે, ખોટા ખર્ચ ન કરે, પણ જેટલી જરૂરિયાત છે એટલો ખર્ચ કરે એ સુખી છે. બીજું, પોતાના હિતકારી પદાર્થોનું સેવન કરે એ સુખી છે. હિતકારી પદાર્થો એટલે વધારે ખાઈ લેવું એવું નહીં, પણ પ્રમાણમાં માત્રામાં હિતકારી પદાર્થોનું સેવન કરે એ સુખી છે. અને જેણે પોતાની જીતેન્દ્રિયોને એટલે કે પોતાની ઇન્દ્રિયોને પોતાના વશ કરી છે એ બધા લોકો પ્રસન્ન ચિત્તે અહીંયા બેસી શકે. બાકી જેને પ્રસન્નતા ન મળે, જેની ઇન્દ્રિયો પોતાના વશમાં ન હોય, એની પ્રસન્નતા પ્રાપ્ત ન થાય. હિતભૂક મિતભૂક ચૈવ તથૈવ વિજેતેન્દ્રિય. જેને ઇન્દ્રિયોને જીતી છે એ લોકો સુખી રહી શકે, પ્રસન્ન રહી શકે. અને મહાપુરુષો કહે છે કે જે માણસ પ્રસન્ન ચિત્ત વગર સાધનામાં બેસે એની સાધનાનો પાયો હાવ દોદલો થઈ જાય. તમે એક વખત ભગવાનનું નામ લેવા ખાલી એક માળા કરવાનો ક્રમ છે તમારો, તો એક માળાનો ક્રમ છે એ ક્રમ કરવા જ્યારે બેસો ત્યારે પણ તમે પ્રસન્ન હોવા જોઈએ.